ધીમો રાખે ખબર પડે તમને? મમ્મી કેમ ધીમો રાખે? પછી દીકરા ઓલું શું કહેવાય મચ્છર તને કાઢે ને એટલે હું રાખું. તો સ્પ્રે છાંટી દેવી મચ્છરનો કઈ દે. હા આવું ખબર જ નથી પડતી. હા મમ્મી કેટલું ધ્યાન રાખે જો પંખો ધીમો રાખે કાં? મમ્મી ગમે કે પપ્પા ગમે તને? મમ્મી પપ્પા ગો પપ્પા બાયણે રખડાવે ને કાં? પપ્પા બાયણે રખડાવ્યા કરે બે બાપ દીકરીને કઈ ધંધો જ નથી બીજો. કાલ મેં કીધું તાર કઈ ધંધો છે તો કે ધંધો તો છે રખડવાનો. હેલો ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. વાગી ગયા છે સવારના 10 અને જો નૈત્રી એ તૈયાર થઈ ગઈ, નાહી ધોઈ લીધું, સ્કૂલનો યુનિફોર્મ પહેરી લીધો છે અને મેં નાહી ધોઈ લીધું. અને મેં બધા ટાટા કહી દે ટાટા. કેવું સ્કૂલે જાઉં છું કહી દે? સ્કૂલે જાઉં છું. આવીને મળીશ કે આવીને મળીશ. ઓનલાઈન રહેજો કન્ટિન્યુ. ઓનલાઈન માં લેજો કન્ટિન્યુ. કલર પૂરતી આવે કે કલરપુરમાં જાઉં છું. કલરપુરમાં એમાં કાન ખજૂરા કરી જાય ફ્રૂટમાં. ફ્રૂટ ધોઈને જ ખાવાનું? હા એમને ન ખવાય નહીં ધોઈને નહીં તો? અને આપણે એમાં પેલા જોઈ લેવાનું કઈ કાન ખજૂરા નથી ને કઈ બકોડા નથી ને હા તો ફ્રૂટ ધરી જાય. ફ્રૂટ એ જોઈને જ ખવાય. એ તારી વાત સાચી નૈત્રી, જોયા વગર ન ખવાય. કાન કે છે ને મકોડા ધરી જાય પણ છે ને તમને ખબર છે બધાયને બ્લોક વાળાને હા છે ને હા પણ પાણી પીશે ને હા પાણી પીવામાં ધ્યાન રાખવાનું. હા શું ધ્યાન રાખવાનું પાણી પીવામાં? ખાન ખજૂરા ગરી જાય, લાલ ચીડી ગરી જાય, મકોડા ગરી જાય. હા એ ગ્લાસમાં. છે ને એમાં મકોડા હા માજો. ઓ બાપરે, પાડા પાડા જેવા છે. પછી ગરી જાય. પછી બીજું બીજું શું ધ્યાન રાખવાનું? બ્લોગ વાળાને કહી દે બધાને બીજું શું ધ્યાન રાખવાનું? પણ જોઈએ ને આ ફ્રૂટ ઉતારીએ ને ફ્રૂટ હે ને ખાઈએ ને તો ખાન ખજૂરા પેટમાં વયા જાય. હા જોયા વગર ખાઈએ ને તો કાન ખજૂરા પેટમાં વયા જાય. ફ્રૂટમાં જે જીવડા હોય ને એ પેટમાં વયા જાય. હા મોટા મોટા એ વહી જાય. હા પછી પેટમાં દુખે પછી ડોક્ટર પાસે જવું પડે ને. કહી દે બધાને કહી દે. પછી એને ખાન ખજૂરા ચીપક્યાથી આમ કાઢે. હા ડોક્ટર ચીપિયાથી કાઢે કાં? તો કહી દે બધા લોક વડાને કહી દે કે ફ્રૂટ કોઈ ધોયા વગર ને જોયા વગર ખાતા નહીં. કહી દે. હા નહીતર એને કાન ખજૂરા એને પેટમાં ઘરી જાય પછી એને ફસી જાય ફસાઈ જાય પેટ. હા પછી એને ગલી ગલી થાય. અંદર ગલી ગલી કરે કાન ખજૂરો. જો 1:30 વાગ્યો છે અને અમે તો ખાઈ લીધું અમારું કાચું બધુંય તરબૂચ ને ટૂંકમાં જે આપણે ડેઈલી રોજ ખાઈએ છીએ. અને આજે ચીપ્સ લીધું નથી કારણ કે રસ લઈ આવ્યા હતા નૈત્રીન પપ્પા. અને આમે આજે મારે છે ને અમારે જવાનું છે ગામડે મારા ફઈના ઘેરે, મારા ફઈની દીકરીને ખબર કાઢવા. એટલે કીધું કે 3 વાગે જવું છે એટલે આજે જ્યુસ નથી પીવું દાડમનું. એટલે હવે 1:30 વાગ્યો છે, હમણાં 3 વાગ્યા નીકળશું. મારી મમ્મી ને મારી બેન ને બધા જવાના છે. એમાંથી બધું આખા શરીર લઈ ગયા. ચક્કી પવન. મેં તો દવા વગર મારે થયું છે. શું કહેવાય? મેં દવાની બહુ લીધી ચક્કી ભાઈ. પવન છે. 3-4 વર્ષ ચક્કી દવા પવન નહીં, પવન ચક્કી. કાંઈ ફેર નહીં. ઈ તો બધી ડોક્ટર ના જ પડે. થયા અને અમે આવી ગયા હતા વડા ડુંગરા મારા ફઈની છોકરીની ખબર કાઢવા. કારણ કે એને છે ને કિડની કે કાઢાવી નાખી છે ને બહુ તકલીફ વધારે છે. કેન્સર બહુ વધી ગયું છે, કેન્સર ને એવું બધું છે. તો અહીંયા મારા ફઈ છે રાજકોટ સાસરે, પણ મારા ફઈ ગામડે છે ને વડા ડુંગરા, તો અહીંયા આવી છે તેડી એવા છે એને. તો મેં કીધું એને પપ્પા ને બધા મારી બેન ને મારી મમ્મીને બધા ગયા હતા. કીધું અહીંયા આવી છે તો આપણે અહીંયા ખબર કાઢી આવી, તો રાજકોટ જવું નહીં. તો બસ જો ખબર કાઢીને હમણાં આવ્યા 6:30-7 જેવું થયું. અને નહીં તો એને પપ્પા બે ગયા ગામમાં.
ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. એમાં પિનલબેન પટેલ કહે છે કે જાગૃતિબેન, હું લીંબુ પાણી અથવા સાદું પાણી પીઉં છું. ગ્રીન જ્યુસ બનાવવા માટે મિક્સચર નથી તો ચાલે? તો બેન, ક્યારેક ક્યારેક તમે બહાર ગયા હોય અથવા તો કંઈ પ્રોબ્લેમ હોય, ટૂંકમાં પાલક ન મળી હોય તો તમારે ક્યારેક ક્યારેક ચાલે, પણ બાકી તો તમારે ગ્રીન જ્યુસ લેવું જ પડે. તો મિક્સરની વ્યવસ્થા કંઈક થઈ શકે તો કરજો તો વધારે સારું બેન. એ મુકેશભાઈ પનારા આઈડી છે ને. જય માતાજી જાગુબેન, જસા પરથી બોલું છું. તમારા વિડીયો દરરોજ જોઉં છું, મને ખૂબ જ મજા આવે છે અને મને ફાયદો ખૂબ જ ઝાઝો થયો છે. જસા પરથી હંસાબેન બોલું છું. અને ઉંદેડા લ્યો છો તો પડતા નથી, તમે પકડો છો તો મને બીક લાગે છે. અચ્છા, એવું છે. જસા પરથી હંસાબેન બોલે છે અને હંસાબેનને ઘણો જ ફાયદો થયો છે. તો હંસાબેન, ખૂબ ખૂબ અભિનંદન તમને પણ. અને ઉંદેડા છે ને, મને તો બીક લાગે છે, હું નથી પકડતી, પણ અમારા નેત્રી પકડે છે. એ આખો દી ત્યાં જ પડી રહે છે. ગણપતિ બાપા જાય ને એના ઘરે ત્યાં સુધી ત્યાં પડી રહે. એ યુઝર આઈડી છે, નામ જતું રહ્યું છે, અને કહે છે કે ભરેલા ભીંડામાં શેનો મસાલો બનાવીને નાખ્યો હતો, ટમેટામાં પણ રેસીપી બતાવજો ને અથવા કહેજો. તો ભરેલો ભીંડો છે, પછી આપણે ટમેટા ભર્યા હતા, બેમાં મસાલો એક જ હતો. આપણે જે ભરેલા ભીંડાના શાકમાં જે મસાલો કરીએ ને, ધાણા જીરું ને ધાણા જીરું પાવડર છે, ચટણી લસણવાળી ને આ બધું આપણે જે નાખીએ ને ટૂંકમાં લીંબુ ને બધું, એ બધું નાખ્યું હતું. અને એમાં થોડોક છે ને મેં તલનો ભૂકો અને થોડોક માંડવીનો ભૂકો નાખ્યો હતો. એટલે ટૂંકમાં શું કે મસાલો ઝાઝો આપણે જોઈએ ને એમાં, એટલે ઓલું ભરેલું શાક કરવું હોય તો શાકમાં એટલું બધું ના જોઈએ, પણ આ તો આપણે કાચો ખાવો છે એટલે ભીંડો સરખો ભરવો પડે વ્યવસ્થિત. એટલા માટે થોડુંક મેં નાખ્યું હતું તલનો ભૂકો અને થોડોક માંડવીનો ભૂકો, અને બાકી લીંબુ ને જે આપણે ગરમ મસાલો એવું બધું નાખી અને બહુ જ ટેસ્ટી થાય. ને મને તો ભરેલો ભીંડો બહુ જ ભાવે, એટલે હું બીજી રેસીપી બનાવું ન બનાવું, પણ ભરેલો ભીંડો તો ઘણીવાર બનાવું. અને પછી અનિલભાઈ કહે છે પંચાલ, જય માતાજી. જય માતાજી ભાઈ, તમને પણ. પછી ઝંખનાબેન પ્રજાપતિ કહે છે કે સુગરનો પ્રોબ્લેમ હોય તો શું કરવું? તો તમારે છે ને ડાયટ તો આ જ કરવાની છે, સુગર હોય એને પણ એ લોકોને છે ને મીઠા જે આપણે કેળા છે, ચીકુ છે, ખજૂર છે, આવું બધું ઓછું લેવું ટૂંકમાં બને ત્યાં સુધી. કારણ કે મીઠા ફ્રૂટ કરતાં એ લોકો ખાટા ફ્રૂટ વધારે લે તો વધારે સારું, કારણ કે ડાયાબિટીસ હોય ને એટલે. બાકી ક્યારેક ક્યારેક ઈચ્છા થાય તો લઈ પણ શકાય, એવું નથી કે સાવ બંધ કરી દેવાના, ક્યારેક ક્યારેક લઈ પણ શકો. પણ ટૂંકમાં કરવાનું આ જ છે કે આપણે જે કહીએ છીએ ગ્રીન જ્યુસ છે, પછી નિર્જળા છે, એ બધું એ જ કરવાનું છે એ લોકોને પણ. અને જો વધારે ડાયાબિટીસ હોય તો એ લોકો રાત્રે પણ રો ફૂડ ઉપર જતા રહીએ 3-4 મહિના ટૂંકમાં, એટલે એને બહુ જ ફેર પડશે. કક્કડ તેજલબેન કહે છે કે જાગુબેન, હું બધું કરું છું, ફાસ્ટિંગ કરું છું, ગ્રીન જ્યુસ પીઉં છું, એનીમાં કરું છું સરખી રીતે, પણ માથું બહુ દુખે છે. મહિનો થયો માથું બહુ દુખે છે. ફાસ્ટિંગ પછી એનું શું કારણ હોઈ શકે? ટેબ્લેટ લેવી પડે છે એટલે સખત માથું દુખે. તમને છે ને બેન કદાચ પિત્તનું પ્રમાણ વધારે હશે, એટલે પિત્ત માથામાં ચડતું હશે એટલે તમને માથું દુખતું હશે, કદાચ બની શકે. કારણ કે તમે કહો છો એનીમાં તો તમે સરખી રીતે કરો છો, પણ આ ડાયટ તમારી જેમ જેમ સાધના આગળ વધશે ને એમ તમને રાહત મળતી જશે ટૂંકમાં. એનીમાં હું એમ કહું છું કે 2 ટાઈમની જગ્યાએ 3 ટાઈમ કરી નાખો. એનીમાં તમે કરો છો ને ત્યારે 2 ટાઈમ કરતા હોય ને તો 3 ટાઈમ કરી નાખો. અને શક્ય હોય ને તો રાત્રે તમે રાંધેલું બંધ કરી દો. બાકી પિત્ત ને ગેસ ને આ બધું માથામાં ચડે ને એટલે માથું દુખે. અને છતાંય તમે એવું હોય ને તો તમે મને ફોન કરજો, મેં નંબર આપેલો છે ને સ્ક્રીન ઉપર, એમાં મને બેન ફોન કરજો તમે. પછી જયસુર બડિયા એવું આઈડી છે ને કે છે બેન, અમારે દાડમ નથી મળતા, પાલક તો બહુ મળે છે. હા, તો કાંઈ વાંધો નહીં, તો તમારે પાલક મળે છે એ સારું છે, અમારે પાલક નથી મળતી. અમારે એ પાલક જ નથી મળતી, જોવી ન ગમે એવી અત્યારે તો આવે છે. અને ભાવે એવા છે 60-60 રૂપિયા ને 70-70 રૂપિયા એક પણીના, એ દેતાય પણ મળતી નથી, એ વાંધો છે. તો તમે પાલકમાં છે ને ભાઈ આમળા પાવડર નાખી દેજો. આમળા પાવડર તો કોઈ પણ આપણે દુકાન હોય ને આયુર્વેદિક સ્ટોર એની ઉપર મળી જાય. તો તમે પાલકનું જ્યુસ બનાવો, એમાં તમારે આમળા પાવડર નાખી દેવાનું, એટલે તમારે દાડમ નાખવાની જરૂર નથી અને ટેસ્ટ પણ તમારો સરસ રહેશે. દાડમથી તો હજી સેજ કડવું લાગે, પણ આમળા પાવડર નાખી દો એટલે મસ્ત ટેસ્ટી થઈ જશે તમારું જ્યુસ. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કહે છે કે દી, તમે તમારી વોટ્સઅપ ગ્રુપ બનાવી નાખો ને, તમે જે મેસેજ કરીશું એવું રાખો પ્લીઝ દી.
હા, એ તો ઠીક છે કે વોટ્સઅપ ગ્રુપ તો હું બનાવું, પણ એમાં એવું થાય કે જો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરીને ટૂંકમાં પૂછો ને તો હું એક એકને એ રીતના છે ને જવાબ ન આપી શકું, કારણ કે એટલો ટાઈમ ન હોય મારી પાસે. અને આમાં તો પછી જ્યારે હું ટાઈમ મળે ને ત્યારે કોમેન્ટના બધા રિપ્લાય આપું. અને વોટ્સઅપ ગ્રુપમાં પાછું એવું થાય કે આપણા જે ગ્રુપમાં જોઈન્ટ હોય ને એટલા લોકો જ એમાં જોઈ શકે, વાંચી શકે. અને યુટ્યુબના માધ્યમથી બીજા ઘણા બધા જોઈ શકે. એટલે ઘણા બધાને અમુક જે આપણા ટૂંકમાં આ સિસ્ટમ કરે છે ને એ લોકોને કોમેન્ટ કરતાંય નથી આવડતી. ઘણા બધાને ફોન આવે છે કે દીદી મને કોમેન્ટ કરતા નથી આવડતી. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે એવા લોકોય જોવે છે કે જેને કોમેન્ટ કરતા નથી આવડતી, એટલે એ લોકોને મેસેજ લખતાંય આવડે નહીં બિચારાને. એટલા માટે આપણે વોટ્સઅપ ગ્રુપ કરતાં છે ને મને તો આ વધારે સારું લાગે છે, કારણ કે આમાં બધાને એની કોમેન્ટના જવાબ મળી જાય આવી રીતે આપું ને. પછી ઠાકોર અલ્પેશભાઈ કહે છે કે મારે 10 દિવસમાં 2 kg વેઇટ લોસ થયું છે. ઓકે અલ્પેશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. 10 દિવસમાં તમારે 2 કિલો વેઇટ લોસ થઈ ગયું છે, તો 20 દિવસમાં 4 કિલો થશે અને 30 દિવસમાં 6 કિલો થઈ જશે. એ તો હું કહું છું કે 4, 5 કે 6 કિલો તમારું બોડી જેવું હિલિંગ કરે છે ને એના ઉપર તમારો વેઇટ લોસ તો થશે જ. પણ હા, બધા એનીમાં કરજો, એનીમાં વગર કોઈ ના કરતા. પછી સંગીતાબેન મકવાણા કહે છે કેમ છો દીદી? બસ એકદમ મજામાં છું. પછી રંજનબેન કહે છે કે દીદી મારી કોમેન્ટનો જવાબ કેમ નથી આપતા? એવું છે રંજનબેન, તમારી કોમેન્ટ રહી ગઈ હશે કદાચ, મને આમાં ક્યાંય આડી નથી આવી. છતાં એવું હોય તો બેન રંજનબેન પાછી કોમેન્ટ કરી દેજો. જો કે વચ્ચે તમને તબિયત ખરાબ હતી ત્યારે મેં પૂછ્યું હતું કે રંજનબેન તમારી તબિયત સારી થઈ ગઈ છે, અને બેન કદાચ ભૂલાઈ ગઈ હોય તો સોરી, ખોટું ન લગાડતા અને ફરીથી કોમેન્ટ કરી દેજો કંઈ પ્રશ્ન હોય તો. પછી સવિતાબેન કહે છે જય માતાજી. જય માતાજી બેન. પછી અમારે લતાબેન કહે છે કે નૈત્રી મસ્ત બોલે છે. થેન્ક યુ લતાબેન, ખૂબ ખૂબ આભાર. પછી હંસાબેન શાહ કહે છે કે મસાલો ભરવાની રીત કહો ને. તો મસાલો તો બેન આપણે જે મેં કીધું ને ભીંડો આપણે ભરેલો શાક કરીએ ને એ જ રીતના ભરવાનો છે. પણ એમાં છે ને થોડુંક નાળિયેરનો ભૂકો પણ તમે નાખી શકો. એમાં નાળિયેરનું છીણ છે થોડુંક, પછી થોડોક તલનું ભૂકો છે, થોડોક માંડવીનો ભૂકો છે, એ બધું નાખીએ ને તો મસાલો થોડોક ઝાઝો થાય, એને આપણે ટૂંકમાં મજા આવે એમ ખાવાની. બાકી તો લીંબુ, ગરમ મસાલો, પછી ધાણા જીરું, ચટણી, આ બધું નાખી અને બહુ જ મજા આવે. પછી મોનિકાબેન કહે છે કે હાય દી, હું પ્રોપર ડાયટ કરું છું, 6 થી 7 કલાકના નિર્જળા, પછી ગ્રીન જ્યુસ, 2 ટાઈમ એનીમાં, તો પણ મારો વજન 12 દિવસમાં 1.5 કિલો ઘટ્યો. કાંઈ ભૂલ પડી હશે? અને પાતળી નળી આવે એ ક્યારે બદલવાની? એક નળી કેટલો ટાઈમ ચાલે? તો મોનિકાબેન નળી છે ને પાતળી તમારે મહિને, 1.5 મહિને, 2 મહિને તમને એવું લાગે ને ત્યારે ચેન્જ કરી નાખવાની. અને તમે કહો છો કે તમે પ્રોપર ડાયટ કરો છો, ગ્રીન જ્યુસ, તો એ તમારો 12 દિવસમાં 1.5 કિલો ઘટ્યો છે, તો એ બરાબર છે બેન. 12 દિવસમાં તમારો 1.5 કિલો વજન ઘટ્યો છે, તો 24 દિવસમાં તમારો 3 કિલો ઘટશે અને 30 દિવસમાં તમારો 4 કિલો ઘટી જશે. તો એ વજન બરાબર છે બેન. ઉતાવળ ન કરો, શાંતિથી, ભલે ધીરે ધીરે, પણ વજન તમારો બરાબર ઉતરો છે. 12 દિવસમાં 1.5 કિલો, એવું ટૂંકમાં એવું ફરજિયાત નથી કે આ લોકોના બધાના આટલા જલ્દી ઉતરા છે તો આપણું પણ ઉતરે જ. આપણે આપણું બોડી કેટલું હિલિંગ કરે છે, બધાની બોડી સરખી હિલિંગ ન કરતી હોય તો કોઈનું વધારે વેટ લોસ થાય, કોઈનું. મારું 1 મહિનામાં મારું 8 કિલો ઉતરી ગયું હતું જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે. 1 મહિનામાં 8 કિલો ને 1.5 મહિનામાં મારું 12 કિલો વજન ઉતરી ગયું હતું ટૂંકમાં. એટલે બધાની બોડી સરખી ન કામ કરતી હોય, પણ આપણે વેટ લોસ થાય છે ખરા. જો 12 દિવસમાં 1.5 કિલો થયો એટલે શરૂઆત થઈ ગઈ છે, બરાબર. એટલે તમે ધીરે ધીરે આગળ વધશો ને એમ તમારો વજન પણ ઉતરશે. અને છતાંય તમને રાત્રે એવું લાગતું હોય ને તો રાત્રે જે તમે રાંધેલું ખાતા હોય ને એની ક્વોન્ટિટી થોડી ઓછી કરી નાખવાની. આપણે થોડુંક રાંધેલું પહેલાં આપણે કાચું ખાઈ લઈએ થાળી ભરીને, અને પછી આપણે રાંધેલું લઈ લઈએ થોડુંક, એટલે આપણું પેટેય ભરાઈ જાય અને આપણે સંતોષ પણ થઈ જાય. તો બેન ચિંતા ન કરો, વેટ લોસ તો થશે, સિસ્ટમ ચાલુ રાખજો. પછી સવિતાબેન કહે છે કે બેન ભરેલા ભીંડા કઈ રીતના બનાવાય, જરાક રેસીપી બતાવજો ને. તો બસ આ જ સવિતાબેન, આપણે જે ભરેલ ભીંડાનું શાક કરીએ ને એ જ રીતના મસાલો કરવાનો છે. અને ભીંડો આપણે જે રીતના ભરીએ એ રીતના, પણ એમાં થોડીક ક્વોન્ટિટી મસાલાની વધારવા. આપણે થોડુંક તલનું છે ને ટોપરાનું છે ને માંડવીનું છે ને થોડુંક એનું ભૂકો નાખી દઈએ
એટલે પછી આપણે ભરી શકીએ ને. ટમેટામાં પણ તમે ભરી શકો એ, પછી તમે મરચાંમાં પણ ભરી શકો, ભરેલા મરચાં થાય, એના ભરેલા ટમેટા થાય, બસ આ રીતે. એટલે હું તો કરતી હોય અલગ અલગ, પણ એમાં જો એવું છે ક્યારેક પછી મને ટાઈમ ન મળે ને, ક્યારેક વ્લોગ નથી ઉતારતી, તો આજે મેં આખો દિવસ વ્લોગ ઉતાર્યો જ નથી આજનો. એટલે આજે છે ને ટૂંકમાં મેં કીધું લાવ કોમેન્ટના જવાબ આપી દઉં, આજે વ્લોગ જ નથી ઉતાર્યો. એટલે આજે જો હું એવું બધું બનાવવાની છું, લીલા નાળિયેરની ચટણી બનાવવાની છું, રાત્રે ઈડલી ખાવી છે, તો એને પપ્પા કે ચટણી તો ઘરે બનાવી નાખશે, તો નાળિયેર વધાર્યું છે તો એની ચટણી બનાવી નાખીશ અને ઈડલી. એટલે એ પાછું વ્લોગમાં નહીં આવે, એટલે અમુક પાછું વ્લોગમાં નથી આવતું, ઉતેરો ન હોય એટલે પછી ન આવે. પછી સવિતાબેન કહે છે કે તો ગ્રીન જ્યુસ સવારમાં બનાવીને બપોરે પીવાય, વાડીએ લાઇટનો પ્રોબ્લેમ બહુ છે. હા, તમે છે ને બેન સવારે વાડીએ જાઓ ને ત્યારે સવારે બનાવી અને કાચની બોટલમાં ભરી જાજો, એટલે તમે પી શકો. ઓલી પ્લાસ્ટિકની બોટલમાં ન ભરતા તો બગડી જશે. કાચની બોટલ ભરી વ્યવસ્થિત અને છાયામાં ક્યાંક રાખી દેજો, અથવા તો ભીનું કપડું વીટીને એવી રીતના કંઈક રાખી દેજો, એટલે વાંધો નહીં આવે. એ તમે સવારે બનાવીને તમે બપોરે લઈ શકો. પછી વંદનાબેન કહે છે કે ખૂબ જ સરસ, થેન્ક યુ વંદનાબેન. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કહે છે કે દીદી મોર્નિંગમાં ચા નથી છૂટતી તો શું કરવું? બાકી આખો દિવસ ભૂખ્યા રહેવાનું કોઈ કહે તો રહી જવાય, બટ ચા વગર નથી ચાલતું. જે મારે છોડવી છે તો પ્લીઝ કોઈ ટિપ્સ આપો ને. તો એમાં તો એવું છે કે જો આપણા મન ઉપર બધું છે, આપણું મન ટૂંકમાં મન ઉપર આપણે કંટ્રોલ કરી શકતા હોય ને તો બધું શક્ય છે. એટલે થોડોક ટાઈમ લાગે, અઘરું આપણે આદત હોય એટલે થોડોક ટાઈમ એવું લાગશે તમને, 2-4 દિવસ, પણ પછી તમને વાંધો નહીં આવે. અથવા એવું હોય તો તમે ધીમે ધીમે છોડવાની ટ્રાય કરો, ઓછી ઓછી કરી અને પછી એવી રીતના ટ્રાય કરો. પણ એ તો હવે તમે તમારા મન ઉપર કંટ્રોલ કરી શકતા હોય તો તરત જ છૂટી જાય. મને તો જ્યારે ખબર પડી અને મેં બીજા જ દિવસથી મેં ચા છોડી દીધી. ટૂંકમાં આજે કેટલા 4-5 વર્ષ થઈ ગયા છે. એટલે ચા ક્યારે કોકવાર હમણાં જ્યારે મને મજા નહોતી ને ત્યારે મેં એકવાર ચા અને ખાખરો લીધો હતો, ત્યાં પછી મેં પાછી ચા લીધી જ નથી. એટલે ક્યારેક ક્યારેક કોઈ વાર આપણે લઈએ તો ઠીક છે, પણ બાકી તો હવે આપણા મન ઉપર છે બધું. પછી જિજ્ઞાબેન કહે છે કે દી તમારી વેઇટ કેટલા ટાઈમમાં ઉતર્યો? મારે બી ઉતારવો છે, અને નાઇસ ઇન્ફોર્મેશન ફોર વિડીયો, થેન્ક્સ દીદી. તો જિજ્ઞાબેન મારો વજન છે ને એ જ કહું છું કે 1.5 મહિનામાં 12 કિલો ઉતરી ગયો હતો મારો વજન. પણ વજન તો મારો ઉતરી ગયો હતો, અને 12 કિલો 15 કિલો ઉતરત ને તો પછી ટૂંકમાં મારે એટલી બધી ટૂંકમાં વજન ઉતારવાની જરૂર નહોતી. પણ તોય મેં 1 વર્ષ મેં સાવ અનાજ છોડી દીધું હતું. 1 વર્ષ હું સાવ રો ફૂડ ઉપર જતી રહી હતી, કેમ કે મારે બધા રોગ હતા એ બધા કાઢવાના હતા. એટલા માટેથી મારે સ્ટ્રિક્ટલી ડાયટ કરવું જરૂરી હતું. બાકી તો વેઇટ ઉતરી ગયો હતો, અને કદાચ હું પાછી એટલામાં મેન્ટેન પણ રાખી શકી હોત, રાત્રે જમવાનું ચાલુ કરી દીધું હોત તોય. પણ મારે તો થોડોક રોગ કાઢવા હતા, એટલે મેં 1 વર્ષ સાવ અનાજ છોડી દીધું હતું, અને એમાંથી વજન ઉતરી અને મારો સાવ 45 કિલો ઉપર વયો ગયો હતો. એટલે પછી બધા એવું કહેવા માંડ્યા કે હવે બહુ પાતળી લાગે છે ને થોડુંક વજન વધારે, હાવ નથી સારી લાગતી. એટલે પછી રાત્રે મેં પાછું જમવાનું ચાલુ કર્યું, અને અત્યારે હું 30% 40% એવી રીતના રાત્રે જમું છું, અને મારો વજન પણ મેન્ટેન રહે છે 50, 51, 52, અને હજી કદાચ મારી હાઇટ છે એટલે 55 કિલો સુધી થાય તો એ વાંધો નથી. પછી જિજ્ઞાબેન કહે છે કે દીદી શેરડીના રસથી વેઇટ ના વધે, બધા કહે છે. ના, શેરડીના રસથી વજન ના વધે, કેમ કે મેં આખો ઉનાળો એ જ પીધું છે. ગ્રીન જ્યુસ પીતી ને તોય હું આખા લોટા ભરીને રસ પી જાતી બપોરે, પછી રાત્રે, રોંઢે. બધાને ખબર જ છે પહેલેથી, આ લોકો જે મારા વિડીયા જોવે છે ને એ લોકોને ખ્યાલ જ છે કે હું કેટલો રસ પીતી. એટલે આપણે જો ન્યૂ ડાયટ સિસ્ટમ કરતા હોય ને આપણે, તો વજન નથી વધતો, બાકી વધી જાય. તમે દાળ ભાત શાક રોટલી ખાઈને તમે 1 ગ્લાસે પીવો ને તો વજન વધે. બાકી તમે સાવ નેચરલ ડાયટ ઉપર છો ને તો એ તમને નથી અસર કરતું, કારણ કે રસમાં છે એ નેચરલ સુગર છે, એટલે વાંધો નથી આવતો. હું એટલો રસ પીઉં છું, એટલો ખજૂર ખાઉં છું, પ્લસ એટલા કેળા ખાઉં છું. મને છે ને સ્વીટ ભાવે છે, અને તલના લાડવા પણ એટલા મારે હોય. છેલ્લે બાકી કાંઈ ન હોય તો હું ખાલી તલવટ કરીને ખાઈ લઉં વાટકો ભરીને, કારણ કે મને મીઠું જોઈએ, અને ઓલું તો મીઠાશ આપણે ખવાય નહીં ખાંડવાળું, અને આ ગોળવાળું છે એ કાંઈ આપણને નડતું નથી. એટલે શેરડીનો રસ પીવાથી વજન ન વધે, પણ આપણે આ સિસ્ટમ કરતા હોવા જોઈએ. તો પછી રંજનબેન વાલવી કહે છે કે આભાર બેન, ગઈકાલે બપોરે મારું એનીમા પોટ આવી ગયું છે,
અને તેમજ આપણે એનીમાં પોટ લગાવીએ પછી એ પોટનું ઢાંકણું લગાવવાનું કે નહીં? હું કંઈ સમજી નહીં, પોટનું ઢાંકણું લગાવવાનું કે નહીં. હા, અચ્છા, પોટનું ઢાંકણું તો ઉપર ઢાંકીને જ રાખવાનું, જેથી કરીને એમાં કંઈ જીવડા છે કે મકોડા છે, જીવજંતુ કાંઈ અંદર પડે નહીં. એ ઢાંકણું ઉપર ઢાંકીને જ રાખવાનું એમનું. પછી રીટાબેન જીવાણી કે છે કે તમને કોલ કેટલા વાગે કરવો કહેજો ને, મારે ઘણા બધા પ્રોબ્લેમ છે. તો રીટાબેન તમે છે ને મને સાંજે 5 વાગ્યા પછી ફોન ગમે ત્યારે કરજો, કારણ કે સવારે વાંધો નહીં કરો તોય એ તો હું ટાઈમ હશે એટલે હું ચોક્કસ તમને વાત કરીશ અને સમજાવીશ, પણ ટૂંકમાં 5 વાગ્યા પછી છે ને કામના કોઈ ટેન્શન ન હોય એમ, એટલા માટે. પછી ફેનિલભાઈ કહે છે કે સીતારામભાઈ. પછી રૂપાબેન ગઢિયા કહે છે કે નાની નળી કેટલાની આવે? તો એ બેન નંબર આપ્યો છે ને મેં તમને, એમાં તમે ફોન કરીને પૂછી લેજો. અને પછી એક આઈડી છે કે મને પૂરી રીતે ડાયટ સમજાવો ને, કઈ રીતે વેટ લોસ કરવો એ પ્લીઝ. નામ જતું રહ્યું છે ને કંઈક આઈડી છે. તો સારું, ચાલો હું છે ને ફરીથી ડાયટ સિસ્ટમ સમજાવી દઉં શોર્ટમાં, કારણ કે ઘણા બધા નવા સબસ્ક્રાઈબર આપણા જોડાણા છે, એ લોકોને ખ્યાલ ન હોય. જૂના છે એને તો ખ્યાલ જ છે કઈ રીતના કરવું એ, અને એ લોકોએ તો ડાયટ ચાલુ કરી અને ઘણા બધા ફાયદાઓ પણ લીધા છે, પણ જે નવા જોડાણા છે એ લોકોને ખ્યાલ ન હોય તો હું ફરીથી શોર્ટમાં સમજાવી દઉં કે કઈ રીતના કરવું. સૌથી પહેલાં આપણે સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધીનું શેડ્યુલ હું તમને કહી દઉં છું. આ જ શેડ્યુલ તમારે 3 મહિના, 4 મહિના, 5 મહિના, જ્યાં સુધી તમારો વેટ લોસ ન થાય ત્યાં સુધી ચાલુ રાખવાનું છે. જ્યાં સુધી તમને એમ થાય કે મારો વેટ લોસ હવે થઈ ગયો છે, ત્યાર પછી તમે થોડું ઘણું આગળ પાછળ કરો તો ચાલે. તો સવારે ઉઠ્યા આપણે ત્યારથી ઉઠતા જ સૌથી પહેલાં આપણે એનીમાં લેવાનું છે. ઉઠી અને તમને નેચરલ ટોયલેટ આવી જાય તો ઠીક છે, અને નેચરલ ટોયલેટ ન આવે તો રાહ નહીં જોતા ઉઠતા વેજ સીધા તમારે એનીમાં કરવાનું છે. એનીમાં 3 પોઝિશનમાં કરવાનું છે, ડાબા પડખે સૂઈને, જમણા પડખે સૂઈને અને ડોગી પોઝિશનમાં, જે છોકરા 4 પગે હાલતા શીખે છે એ રીતે, થોડુંક નીચે ઝૂકીને, એ રીતના 3 પોઝિશનમાં તમારે એનીમાં કરવાનું છે. ત્યાર પછી તમારે 4 કલાક, 5 કલાક, 6 કલાકના નિર્જળા કરવાના છે. નિર્જળા એટલે કે પાણી પણ નહીં, પાણીનું ટીપું એ મોઢામાં નાખવાનું નથી 6 કલાક સુધી. 6 કલાક ન કરી શકો શરૂઆતમાં તો 4 કલાકથી કરજો શરૂઆત, પછી ધીમે ધીમે તમને આદત પડી જશે. જેમ જેમ તમારી સાધના આગળ વધશે એમ તમે 6 કલાક પણ કરી શકો. જેમ કે અત્યારે મને 6 કલાક કરવા તો રમત વાત લાગે, કારણ કે ડેઈલીની પ્રેક્ટિસ છે, એટલે હવે વાંધો ન આવે. ટૂંકમાં ઘણા મને એમ કે આટલો તડકો હોય તોય તું બપોર સુધી પાણી નથી પીતી. મેં કીધું જરૂર જ નથી પડતી, શરીર માગતું જ નથી. હવે માગતું નથી તો આપણે આપવું શું કામે જોઈએ? શરીર માગે તો તમે 1 ગ્લાસના 2 ગ્લાસ આપો, પણ મારું શરીર 1 ઘૂંટડોય પાણી નથી માગતું તો મારે શું કામ દેવું જોઈએ? કારણ કે પાણીને પણ પચાવવું પડે છે. તમે પાણી પેટમાં નાખો ને એને શરીરને પચાવવું પડે છે. તો જ્યારે માગે ત્યારે આપો. સવારે તો માગતું જ નથી, કારણ કે હું રો ડાયટ ઉપર વધારે રહું છું, સાંજે 30-40% જ જમું છું, એટલે મને જરૂર નથી પડતી. એટલા માટે જેમ જેમ તમારી સાધના આગળ વધશે એમ તમારા નિર્જળા પણ ઇઝીલી તમે કરી શકશો. અત્યારે ઘણાના ફોન આવે છે કે બેન હવે કંઈ જરૂર જ નથી પડતી, પાણીની ઈચ્છા નથી થતી બપોર સુધી, તો કંઈ જરૂર જ નથી પડતી. ટૂંકમાં એ લોકોને આદત પડી ગઈ, એટલે તમારું બોડીને પણ પછી આદત પડી જશે 6 કલાકના નિર્જળા કરી. અને ત્યાર પછી આપણે ફાસ્ટિંગ છોડીએ ત્યારે સૌથી પહેલું ગ્રીન જ્યુસ લેવાનું છે આપણે. એમાં પાલક, ધાણા ભાજી, મીઠો લીમડો, પછી ફુદીનો અને સરગવાના પાન થોડાક નાખી શકો, આ બધું નાખવાનું. પછી આદુનો ટુકડો નાખો, પછી દૂધી નાખો બટકું 1. ત્યાર પછી તમારે એમાં ટેસ્ટી બનાવવા માટે લીંબુ, ગોળ, ગળ્યું ભાવતું હોય તો ગોળ નાખો, લીંબુ નાખો. પછી ચાટ મસાલો નાખી શકો તમે, એમાં જલજીરા પાવડર નાખી શકો, અને અડધું દાડમ નાખવાનું છે. અડધું દાડમ જો તમારે ન નાખવું હોય તો તમે આમળા પાવડર પણ નાખી શકો. આ બધું મિક્સ કરીને ટેસ્ટી જ્યુસ બનાવી તમારે જેટલું પીવું હોય એટલું પીવાનું. 2 ગ્લાસ, 3 ગ્લાસ, 4 ગ્લાસ, તમે જેટલું પી શકો એટલું ધીમે ધીમે સિપ કરીને બેઠા બેઠા પીવાનું છે. હવે તમે 2 ગ્લાસ જ્યુસ પીધું પછી તમારે કલાક તો નીકળી જ જવાની છે. કલાક સુધી તો કંઈ ભૂખ તરસ લાગવાની જ નથી. હા, અને પછી તમને તરત જ પાણીની તરસ લાગે તો તમે પી શકો. ઘણા એમ કહે છે કે મને ગ્રીન જ્યુસ પીવું પછી મને બહુ તરસ લાગે છે, તો પી લેવાનું. ગ્રીન જ્યુસ પીધા પછી પી લેવાનું પાણી. અને કલાક પછી વળી ભૂખ લાગી તમને તો વળી પાછું તમે ફ્રૂટ ખાઈ લ્યો, જ્યુસ પી લ્યો કે નાળિયેર પાણી પી લ્યો, અથવા તો કોઈ પણ શાકભાજીનું જ્યુસ, તમને દૂધીનું જ્યુસ ભાવતું હોય એકલું તો એ લઈ શકો. આ રીતના તમારે
આખો દિવસ રો ડાયટ ઉપર રહેવાનું છે. ટૂંકમાં આપણે એક જ ધ્યાન રાખવાનું કે કાંઈ પણ વસ્તુ પેટમાં જાય એનો વાંધો નહીં, પણ રાંધેલું ન જવું જોઈએ. ચૂલે ચડાવેલું કાંઈ પણ વસ્તુ આપણા પેટમાં નાખવાનું નથી. સાંજે તમારે એક ટાઈમ જમવાનું છે, એમાં તમારે ઘઉં બંધ કરવાના છે, મેંદો, પછી ખાંડ સફેદ, પછી સફેદ મીઠું છે, પછી ડેરી પ્રોડક્ટ છે એટલે દહીં, દૂધ, ઘી, છાશ એ કંઈ પણ લેવાનું નથી. તમે બાજરાનો રોટલો ખાઈ શકો, જુવારનો છે, મકાઈનો છે, આ બધો રોટલો તમે ખાઈ શકો. અને આપણે લીલોતરી જે શાકભાજી બાઉલ ભરીને બનાવ્યું હોય તો એ બાઉલ ભરીને તમે એ લઈ શકો. અથવા તો તમે વેજીટેબલ ખીચડી છે, વેજીટેબલ પુલાવ છે, અને ઓછા તેલમાં તમે પુડલા ખાઈ શકો. સાંજે તમે એક ટાઈમ 30% 40% જમી શકો, બરાબર. અને જમ્યા પછી રાત્રે સૂતા વખતે પાછું એનીમાં લઈને સૂવાનું છે. આખા દિવસનો મેં તમને આ ડાયટ ચાર્ટ સમજાવી દીધો. આ રૂટીન તમે 3 મહિના કે 4 મહિના ફોલો કરશો વ્યવસ્થિત તો ચોક્કસ તમારો વેઇટ લોસ થશે ને થશે જ. ઘણા બધાના થયા છે, મારો પણ થયો છે. એટલે આ મેં સમજાવ્યું. આપણા જે નવા સબસ્ક્રાઈબર છે એ લોકોને ખ્યાલ નથી, એના માટે પ્રોપર, કારણ કે ઘણા લોકોના મેસેજ આવતા હોય, કોમેન્ટ આવતી હોય કે દીદી કઈ રીતના ડાયટ કરવી. તો આ રીતના ડાયટ કરવાની છે આપણે, સવારથી લઈને રાત સુધીનું શેડ્યુલ. આપણે બીજું કંઈ યાદ રાખવાનું નથી. તમે બીજી ડાયટ કરશો તો એમ કહેશે કે આ આટલું જોખીને ખાવાનું ને આ આટલું ખાવાનું ને એ લોકો કહેશે એ ટાઈમે ને એ લોકો કહેશે એટલું જ તમારે ખાવાનું. આમાં એવું કાંઈ યાદ રાખવા પણ નથી. એક જ યાદ રાખવાનું છે કે રાંધેલું પેટમાં આખો દિવસ જવું ન જોઈએ. સવારથી નિર્જળા, પછી ગ્રીન જ્યુસ, એનીમાં, અને આખો દિવસ કાચું. જે ભાવે એ ખાવ. તમને કાચામાં, ફ્રૂટમાં તમને જે ભાવે એ ખાવાની છૂટ. એમ નહીં કે આ ફ્રૂટ નહીં. હા, એક છે કે શુગરવાળા, ડાયાબિટીસવાળા હોય તો એ લોકોને મીઠા ફ્રૂટ નહીં ખાવાના, બાકી બધું જ તમે ખાઈ શકો. બસ આ રીતના સિસ્ટમ કરશો એટલે ચોક્કસ તમારો વેઇટ લોસ થશે. તો બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ચોક્કસ કોમેન્ટ કરજો, હું ચોક્કસ એમનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.